તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુંભ મેળાને લઈને ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે। એક્સ પોસ્ટ પર મૂકીને કહ્યું છે કે આજે ખૂબ જ ખાસ દિવસ છે। ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિની ઝાંખી કરાવતું આ મહાકુંભનો આરંભ થયો છે। અસંખ્ય લોકોને જોડતો શ્રદ્ધા અને સંસ્કૃતિનો આ સમન્વય છે। માત્ર સંતો મહંતો એટલે કે જે ધર્મ સાથે જ સીધા પ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકો નહીં, પરંતુ પરોક્ષ રીતે જોડાયેલા એટલે કે જે પોતાના અલગ અલગ શેરીઓમાં પોતાની ઘરની દેવ સેવામાં જે પૂજા કરતા હોય છે, એ લોકો પણ મહાકુંભની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે। શ્રદ્ધા અને એકતાની ઉજવણી થઈ રહી છે, કારણ કે આ એકતા વગર આ મહાકુંભ યોજવું બિલકુલ અશક્ય હતું। લોકોની એકતા છે, લોકોનો સાથ સહકાર છે, લોકોની આસ્થા છે, શ્રદ્ધા છે, એટલા જ માટે ભવ્યાથી ભવ્ય આ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે। પ્રયાગરાજમાં ડૂબકી મારવા એકઠા થયેલા લાખો શ્રદ્ધાળુઓને જોઈને આનંદ થાય છે, તેવો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો। તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ પ્રયાગરાજમાં સારો સમય વિતાવે તેવી શુભકામનાઓ તેમણે પાઠવી।